નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ખાતરમાં ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સહિત પાક નુકસાનનું વળતર ચૂકવવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ખેડૂત વિરોધી સરકાર સામે સૂત્રોચ્ચાર કરાયા। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની હાલત દયનીય જોવા મળી રહી છે। ખેડૂતોને વારંવાર મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે। ત્યારે આજે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। જ્યારે ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ સરકારની ઝાટકણી કાઢી હતી અને બનાસકાંઠા જિલ્લામાં જગતનો તાત ખેડૂતોની હાલત દયનીય બની જવા પામી છે। વારંવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા ભારતીય કિસાન સંઘની રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવતી નથી, જેને લઈને પણ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો અને ખેડૂતોએ સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો ને સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય કરી તાત્કાલિક અસરથી ખેડૂતોને પાકમાં થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેમજ જે ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। અને જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। આમ તો ભારતીય કિસાન સંઘ એટલે ભારતીય જનતા પાર્ટીની પાંખ તરીકે ઓળખાય છે અને ખેડૂતોને પડતી સમસ્યાઓ અને વિવિધ પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘ વારંવાર સરકાર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ભારતીય કિસાન સંઘની કોઈ રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવતી ન હોવાનું જણાવી ખેડૂત વિરોધી સરકારને હવે પાઠ ભણાવવો પડશે તેવી ચીમકી પણ ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ઉચ્ચારી હતી। ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના ખેતરમાં ઉનાળુ ને ચોમાસાની ઋતુમાં ઊભા પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે, છતાં સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવતું નથી। ઉલટાનું ખાતરના ભાવમાં વધારો કરી ખેડૂતોની કમર તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો અને ખેડૂતોએ લગાવ્યો છે। અહેવાલ હરેશ ઠક્કર। આજ રોજ ડીસા તાલુકાની કારોબારી ભારતીય કિસાન સંઘની અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એમાં અમારા મુદ્દા છે રાસાયણિક ખાતરનો જે તાજેતરની અંદર ધરખમ જે ભાવ વધારો કર્યો છે એ તાત્કાલિક પાછો ખેંચે। બીજું છે જે મગફળી અને બાજરી જો વરસાદ આ વખતે 15 દિવસ વહેલો આવવાથી બિલકુલ ઉનાળુ પાક પણ નષ્ટ થઈ ગયો છે અને ચોમાસું જે વાવેતર કર્યું છે એ પણ પાણી ભરાય અને નષ્ટ થઈ ગયા છે। 2025નું વર્ષ ખેડૂતો માટે તો આફત બનીને આવ્યું છે। એટલે અમારી સરકારને રજૂઆત છે કે જે રાસાયણિક ખાતરનો ભાવ વધારો કર્યો છે તાત્કાલિક અસરથી પાછું ખેંચે। જે સરકારની ધ્યેય છે કે પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું, પણ પ્રાકૃતિક ખેતી તરફ આમ ના વળાય। તમે પહેલાં નશાવાળા કરી નાખ્યા ને પછી એમ જ કે હવે નશા વગરની જગ્યાઓ હોય અને એમાં પ્રાકૃતિક ખેતી ઉતારા ના આવે। કેમ કે મોદી સાહેબે કીધું કે 2022ની અંદર ખેડૂતની આવક અમે ડબલ કરીશું। સાહેબ, ડબલ તો નથી થઈ આવક, પણ ખેડૂતની અત્યારે કમર તૂટી ગઈ છે। જે એમ જ કે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ ભાવ મળતા નથી અમને, અને ખેડૂત દિવસે ને દિવસે એમ જ કે કંગાળ બને છે। એટલે આ ખાતરનો જે ભાવ વધારો છે એ પાછો ખેંચવો। અને બીજા નંબરમાં જે મગફળી અને બાજરીનો પાક નષ્ટ થયો છે એનું સર્વે કરીને અમે અગાઉ જિલ્લા લેવલે પણ આવેદન ભારતીય કિસાન સંઘ દ્વારા આપ્યું છે, પણ સરકાર હજી સુધી અમારી કેર આ આવેદનપત્રની લીધી નથી। તો એનું સત્વરે કેર લઈ અને સર્વે કરી અને સહાય આપે તો ખેડૂત પગભર થઈ શકે, નહીંતર ખેડૂત તો આ વખતે મરણ પથારીએ પડ્યો જ છે। એટલે અમારી રજૂઆત એ છે, અમે નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારી એ જ રજૂઆત છે। ઓકે, આજે ડીસા તાલુકા ભારતીય કિસાન સંઘની આખી કમિટી જે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કર્યો છે, જંગમ વધારો કર્યો છે, એના માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। પણ અમે એટલું સરકારને કહીએ છીએ કે અમે તો એવી આશા રાખતા કે આ મગફળીને ચોમાસું બધું હળી ગયું, ઉનાળું બધું સાફ થઈ ગયું, ચોમાસું વવરણું નથી, શિયાળામાં બટાકોનો ભાવ નથી, આખો વર્ષ 25નો ફેલ ગયો, તો સરકારને થોડું ખાતરમાં આમાં રાહત આપવાની જગ્યાએ ઉલટો વધારો કરે છે। ઉપરથી એમ કહેતા હતા કે ભાઈ 2022માં સરકાર મોદી સાહેબ એમ કહેતા હતા કે ખેડૂતોની આવક અમે બમણી કરીશું, બમણીના બદલે બધી બમણી તમણી બધી લઈ ગયા। હવે તો સરકારે લઈ ગયા અને ભગવાને લઈ ગયા। તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ ભાવ વધારો પાછો ખેંચે અને ઉલટું એમાં ખાતરમાં થોડી રાહત આપે। વધારવાની વાત વધારે રહી, વધારવાનું બંધ કરો। તમને દેખાતું નહીં તમારા ખેતીવાડી ખાતાવાળા કે તમને બધાને ખ્યાલ નહીં કે ભાઈ આ ખેડૂતોને કેટલું બગડ્યું છે।
આટલી રાડો પાડી આટલો કઈ છે છતાં માનતા નથી. શું એમને આમ થઈ ગયો કે ભાઈ અમારે હવે લગભગ 150 પૂણા 200 સીટો આવી ગઈ એટલે હવે અમે અમારી મરજીથી રાજ કરશો? અરે ભાઈ આ તો ખેડૂત છે, કયા ટાઈમે બેહાડી ગઈ ને કયા ટાઈમે ઉલાળી શકે એ ખબર રાખીને બધું કરજો અને તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચો. અને સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આ જે ખાતરનો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચો અને સર્વે કરી અને ખેડૂતોને સહાય આપો. અને રીસર્વેનો મુદ્દો આજ 5-7 વર્ષથી ખેડૂતો મરી રહ્યા છે, રાડ પાડે છે, એની પણ કોઈ રાડ સાંભળતા નથી. તો સરકાર ધાપી ગઈ હોય તો પછી રાજીબાજી એમ કે ભાઈ અમે ધાપી ગયા છે, હવે એમને રાજ કરતો ના આવડતો છોડી દેવું જોઈએ. અમારે તો એવી અરજ છે. આ ભારતીય કિસાન સંઘ વતી કહું છું કે તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચે અને ખેડૂતોને રાહત આપે. ઓકે, શું નામ તમારું? મારું નામ જાટ ગણેશજી ગીઝારજી, ગામ શેરપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા અને કિસાન સંઘમાં મંત્રીશ્રીની જવાબદારી તાલુકાની. મારું કહેવું એમ છે કે વારંવાર સરકાર પૂછકે ને પૂછકે ભાવ વધારો ગમે તે વસ્તુમાં હોય, ખાતરમાં હોય, બિયારણમાં હોય, અને અમારે જ્યારે બિયારણ ખરીદવું હોય ને ત્યારે ભાવ ઉચકી જાય, ઉપર જતા રહેશે. તો હું તો કહું સરકારશ્રી એક ધ્યાનમાં લઈ અને બધું સરખું રાખે. ખેડૂતને મનપસંદ ખાત મળવું જોઈએ, મનપસંદ બિયારણ મળવું જોઈએ અને સમયસર મળે એ મારી માગણી છે. અને ઉપરથી સરકાર એમ કહે છે કે ખેડૂતની આવક બમણી થઈ જશે, આમ થઈ જશે, મોટા મોટા વાયદાઓ કરે છે. સાહેબ આવા ખોટા વાયદા મત કરો, તમને ભગવાન માફ નહીં કરો, યાદ રાખજો. આ ખેડૂતોને ગરીબોને ભલું કરજો અને આપણી જે સરકારશ્રી મારી બે જોડેથી વિનંતી છે અને આ ખેડૂતો કંઈક ભલું વિચારે. ધન્યવાદ. ઓકે, આજ 5/8/25ના રોજે ડીસા ખાતે ભારતીય કિસાન સંઘની તાલુકાની કારોબારી અને પ્રદેશ સદસ્ય અને જિલ્લા ઉપપ્રમુખ હાજર રહે અને ખેડૂતોના જે વાચા જે ખેડૂતોને તકલીફ પડી એના માટે આજ આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ. હાલ કલેક્ટર સાહેબ પરોત સાહેબે હાજર નથી અને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો મારે કહેવું એ છે કે હાલ જે સરકારમાં જે બેઠા છે એ ખેડૂતોની કોઈ વાચા સાંભળતા નથી અને ખેડૂતો માટે એ મોટી મોટી વાતો કરી રહ્યા છે. મારે જે બનાસકાંઠામાં અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યો હતો એને મહિનો થઈ ગયો છે, પણ હજી સુધી જે નુકસાન થયો હતો એ નુકસાનનો હજી સુધી કોઈ એ સર્વે કરવા આવ્યા નથી. અને જો મારે એ જ કહેવું છે ભાજપવાળાને, અત્યારે કોઈ બીજું કહેવું નથી. ખેડૂતોને તમે મારવા બેઠા છો, બીજો તમારે જલસા કરવા છે, તમે ખેડૂતોના નામે શરીકો છો. અને જે આ સરકારમાં અમે હાલ મારે નથી કહેવું પણ આ 5-7 વર્ષથી એટલું ખેડૂતોમાં દબાઈ રહ્યો છે કે તમારો ભ્રષ્ટાચાર જ આ ખેડૂતોને દબાવી રહ્યો છે. જે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 500 રૂપિયામાં કોમ થતો હતો, એ હાલ છે ને જે ખેડૂતોને ધક્કા ખાઈને 5-5 હજારમાં કોમ સાચો જ નથી થતો. એટલે મારે સરકારને જ કહું છે કે તમે જે વહેલું છે ને છે તો ખેડૂતોની વાત સાંભળો અને તમારું જ ભાજપવાળાનું જ તમારું સંગઠન મજબૂત કરવો છે અને ખેડૂતોના નામે જઈને મિટિંગો કરવી છે. અને તમે બીજું ખેડૂતોના નામે જ તમે શરી ખાઓ છો. હાલ ખોટા ઇસી તમે આ તમારો તાઇપો તમે બંધ કરો નગર વગર છે. મારે વધારે નથી કહેવાનો. ભારતીય કિસાન સંઘ જો જાગશે ને તો તમારે છે ને અમે તો રોડ ઉપર આવશો પણ તમે રોડ ઉપર કરતોય તમે સીધા વગડામાં જાશો એવો અમારી તમારે આજે તમારી ધમકી છે. ખેડૂતોની વાચા સાંભળો. ખેડૂત મરી રહ્યો છે અને ખેડૂતોને પેટ ઉપર પાટો માર્યો છે. એટલે ખેડૂતોને જો વાચા તમારે હાલ કહો છો તાત્કાલિક સર્વે અને આ રીસર્વેમાં તો તમે જે સરકાર છે ને આજ 6-7 વર્ષથી અમે રાડ કરી નાખા છે. ભાઈઓમાં ઝઘડા, આડોશી પાડોશીઓમાં ઝઘડા. અને જ્યારે જો કોઈ ખેડૂત ધક્કા ખાઈને જાય ને જ્યારે જો પૈસા ત્યાં ટેબલ ઉપર હાલે તો તરત એમનો કોમ થાય છે. અને બીજોના બાપડાને ધક્કા ખોડાવો છો તમે એટલે તમારીમાં ભાગીદારી છે. મારે એ જ સરકારને કહેવું છે. તમારે ભારતીય કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટીની એક પાંખ છે અને તમારું સાંભળવામાં આવતું નથી, શું કહેશો? જ્યારે અમાને એક બાજુ કહે છે અમે રાષ્ટ્રના વરેલા છો અને અમારે એક મગા એમ કહે છે કે ભારતીય કિસાન સંઘ ભાજપની પોક છે. ભાજપની પોક તો અમે શો કે નથી એ તો મારે નથી કહેવું, પણ અમે રાષ્ટ્રના હિતમાં વર્તેલા છો. તો અમે જે ભાઈને અમે બેવડાવી શક્યો છો અને જે ભાઈને જો ઉઠાડવું હોય ને તો એને અમે ખુરશી ઉપરથી ઉઠાડી શકો છો. એટલી અમારામાં શક્તિ છે ભારતીય કિસાન સંઘમાં. બસ